નમસ્તે મિત્રો, આજનો દિવસ 15મી ઓગસ્ટ એક રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે શીતળા સાતમ અને આવતીકાલે એટલે કે જન્માષ્ટમી મહોત્સવની તમામ મિત્રોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો આજનો વિડીયો એ ખૂબ જ અગત્યનો છે જે રોકાણકારો માર્કેટની અંદર લાંબા સમય માટે રોકાણ કરે છે। ખૂબ જ અગત્યનો એટલા માટે કહું છું મિત્રો, કારણ કે આજના દિવસે સારામાં સારી સ્પીચ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સ્પીચ આપણને જોવા મળી કે લાલ કિલ્લા ઉપરથી જે પણ સ્પીચ જોવા મળી છે સ્ટ્રોંગ સ્પીચ કે આપણને માર્કેટની અંદર સારામાં સારું આવું પરફોર્મન્સ જોવા મળે કે એક સ્ટ્રોંગ માર્કેટ અને સ્ટ્રોંગ ઇન્ડિયા આપણને જોવા મળી રહ્યું છે એવું આપણને લાગી રહ્યું છે। અને એની સાથે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ કે જે અલાસ્કામાં જોવા મળી છે એ પોઈન્ટ ઉપર, એના સિવાય કે જે એસએમપી ગ્લોબલ ઇન્ડેક્સ છે, એસએમપી ગ્લોબલ રેટિંગ એજન્સી છે કે જેને પણ આપણી રેટિંગની અંદર છે એક વધારો કર્યો છે અને સાથે ટ્રમ્પના જે ટેરિફને લાગુ પડવાના છે એ ટેરિફની કેટલા પ્રમાણમાં અસર થઈ શકે એમ છે આપણા માર્કેટ ઉપર કે એક ગ્લોબલ એજન્સીનું શું કહેવું છે। એ સિવાય એક સ્ટ્રોંગ સેક્ટર નવું ઉભરતું જોવા મળી રહ્યું છે એવું સેમી કન્ડક્ટર સેક્ટર કે જે સેક્ટરની એક બે કંપનીઓ વિશે થોડી એવી વાત આપણે કરીશું। તો મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, અંત સુધી વિડીયો જુઓ તો આ વિડીયોથી કાંઈ તમને માહિતી મળતી હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો। ફ્રી ઓફ વાળું કામ છે ચેનલ સબસ્ક્રાઈબ કરું। હવે મુખ્ય પોઈન્ટ એ કે વાત કરી કે આજના દિવસે 15મી ઓગસ્ટના નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના સ્પીચની અંદર એક આત્મનિર્ભર ભારત બનવા માટે સેલ્ફ ડિપેન્ડન્ટ બનો એવી સારી એવી સ્પીચની અંદર એનર્જી અને ડિફેન્સને સ્ટ્રોંગ બનાવવા માટેની એક આપણને સ્પીચ જોવા મળી। આ સિવાય એક પ્લસ પોઈન્ટ આપણને એમાં બીજો એક વધારાનો પોઈન્ટ જોવા મળ્યો હતો કે મોટી રાહત જીએસટી રિફોર્મની અંદર પણ મળી શકે એમ છે કે આવનારા તહેવારોની અંદર કે દિવાળી સમયગાળા દરમિયાન આ એની ઓફિશિયલી ન્યૂઝ પણ આપણને જોવા મળી શકે એમ છે। એક બહુ પોઝિટિવ વસ્તુ કહી શકીએ કે કારણ કે માર્કેટ માટે, કારણ કે જે પણ ડેઇલી યુઝ થતી વસ્તુની અંદર કે જીએસટીની અંદર ફેરફાર થઈ શકે તો કન્ઝમ્પશન એટલે કે માર્કેટને માટે એક પોઝિટિવ વસ્તુ બની શકે। બીજી વસ્તુ કે યુથ એમ્પ્લોયમેન્ટ સ્કીમ અંતર્ગત પણ 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થશે કે જે બેરોજગારો માટે સારું એવું રોજગારી મળી રહે એવું એક નવું ડગલું આપણને જોવા મળી રહ્યું છે। આ સિવાય મોટી વસ્તુ એક એ જોવા મળી રહેવાની છે કે ગ્લોબલી આપણને કે જે અલાસ્કાની અંદર મિટિંગ જોવા મળવાની છે ટ્રમ્પ અને પુતિનની કે જેનું આઉટકમ કેવું રહે છે કે આપણા ઇન્ડિયા માટે કેટલું પોઝિટિવ છે કે જે 25% એડિશનલ ટેરિફ આપણને લગાડવામાં આવ્યો છે કે એ શું નીકળી જાય છે કે નહીં, કે એની અંદર આપણને એક રાહત મળે છે। આ પોઝિટિવ પોઈન્ટ આપણા માટે કેવો રહે છે અને જો એની અંદર નેગેટિવ પોઈન્ટ જોવા મળ્યો કે શું એની અંદર કોઈ પણ પ્રકારનો ટેરિફની અંદર ફેરફાર ના કર્યો અને ઉપરાંત કાંઈ પણ નવા ખરાબ પોઈન્ટ જોવા મળ્યા કે જે માર્કેટની માટે સારા નથી, તો ઇન્ડિયા અને યુએસની અંદર જે સંબંધો અત્યારે જોવા મળી રહ્યા છે એ પણ અહીંથી પણ વધારે બગડી શકે એમ છે। તો એ સાથે આજે એમનું આઉટકમ છે કે અલાસ્કાની અંદર મિટિંગ જોવા મળવાની છે એટલે દરેકની નજર આના આઉટકમ ઉપર રહી શકે। બીજો પોઈન્ટ એવો જોવા મળી રહ્યો છે કે 2 દિવસ પહેલા પણ એસએનપી ગ્લોબલ એજન્સી કે જે કોઈ પણ 100 વર્ષ જૂની આ કંપની છે કે જે કંપની છે અલગ અલગ માર્કેટની અંદર જે ગ્લોબલ એની એજન્સીની રેટિંગ આપતી હોય છે કે આ રેટિંગની અંદર ઇન્ડિયાની રેટિંગ છે એને -BBB થી એક +BBB કરેલી છે। એટલે કે એને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતનો ટેરિફનો પ્રશ્ન અત્યારે ટ્રમ્પ દ્વારા જોવા મળી રહ્યો છે કે 25+25નો ટેરિફ લગાડવામાં આવ્યો છે, જો આ લાગુ પડે પણ તો એને એટલો બધો નહિવત પ્રમાણમાં અસર થઈ શકે એમ છે। એટલે કે જેટલો આપણે વિચારીએ છીએ એટલો એના જીડીપી ઉપર અસર થઈ શકે એમ નથી। આ બધા પોઈન્ટ છે એ એસએમપી ગ્લોબલ ન્યૂઝ એજન્સીના જોવા મળી રહ્યા છે। બીજી વસ્તુ એક જોઈએ તો મિત્રો કે જે કાંઈ ક્ષેત્રો છે કે એની અંદર નહિવત અસર થઈ શકે એવા ક્ષેત્રો હોય તો ઇલેક્ટ્રોનિક સ્માર્ટફોન બનાવતી કંપનીઓ છે, ફાર્મા કંપનીઓ છે કે જેની અંદર અત્યારે એક નહિવત પોઈન્ટ આપણને જોવા મળ્યો છે। બાકી ઓલ ઓવર એના કહેવા મુજબ કે ઓલ ઓવર લાંબા ગાળા માટે એક અનસર્ટિનિટીનો માહોલ જોવા મળી શકે, કારણ કે એક અનિશ્ચિતતા છે કે જ્યાં સુધી માર્કેટની અંદર અનિશ્ચિતતા હશે ત્યારે માર્કેટની અંદર નવા હાઈ જોવા ના પણ મળે અને માર્કેટ છે એક રેન્જની અંદર રહેતું જોવા મળે। આ એક એસએનપી ગ્લોબલ એજન્સીની રેટિંગ આપણને જોઈ। આ સિવાય 2 દિવસ પહેલા એક મોટી જાહેરાત આપણા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલી હતી કે જે એ
જાહેરાતની અંદર સેમી કન્ડક્ટર ક્ષેત્રે 4,600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આપણી ગવર્મેન્ટ કરવાની છે. ઓલરેડી 6 પ્રોજેક્ટ આ ક્ષેત્રની અંદર શરૂ છે. અને એક આ સેમી કન્ડક્ટર ક્ષેત્ર છે મિત્રો, એ ફ્યુચર ઓરિએન્ટલ બિઝનેસ છે, એટલે કે ન્યૂ એજ બિઝનેસ કહી શકીએ. કે જે રીતની શરૂઆત ઝીરોથી શરૂઆત કોઈ પણ બિઝનેસીસની શરૂ થતી હોય, તો એ કંપનીના શેરોની અંદર ઝીરોથી શરૂઆત, એટલે કે નવા ઓર્ડર, નવું ઇન્કમ, નવું માર્કેટની અંદર એમનો નવા ઓર્ડર અને એક્સપોર્ટ સુધી આ કંપનીઓને સારા એવા ઓર્ડર મળી શકે કે જ્યારે કંપનીઓને ગવર્મેન્ટનો સપોર્ટ મળતો હોય. તો આ ક્ષેત્ર એક મોટું ક્ષેત્ર બની શકે. અને રોકાણકારોની દ્રષ્ટિએ આ બધી કંપનીઓ અત્યારે ઘણી નાની કંપનીઓ છે કે આ નાની કંપનીઓ જો આ ક્ષેત્રની અંદર ગવર્મેન્ટનો સપોર્ટ મળી, એક્સપોર્ટ સુધી એની સવારી શરૂ રહી અને સારામાં સારા ઓર્ડર આ ક્ષેત્રની કંપનીઓને મળે, તો સારામાં સારું રિટર્ન આપણે કમાવી શકીએ અને પ્રોફિટ લઈ શકીએ. કારણ કે આ સેમી કન્ડક્ટર ક્ષેત્ર છે જે એક દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટની અંદર આ વસ્તુની જરૂરિયાત હોય છે. અને તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ કે જેની અંદર ડેટા સેન્ટર, ઇન્ડસ્ટ્રીયલની અંદર જે કોઈ ઉપયોગમાં આવતી ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, આ તમામ ક્ષેત્રે, જે કે મેડિકલના છે કે ડિફેન્સ ક્ષેત્રના હોય કે પછી આ સિવાય ઘરગથ્થુ કોઈ પણ વસ્તુ છે આપણી, એની અંદર પણ આ ગેજેટની અંદર સેમી કન્ડક્ટરની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો મારી દ્રષ્ટિએ આ બધી કંપનીઓ છે, જો તમે ધ્યાનમાં રાખશો તો એક સારો એવો પ્રોફિટ ગેઇન કરી શકો એમ છો. કોઈ પણ ખરીદવાનું કે વેચવાનું મારા દ્રષ્ટિએ કોઈ પણ એવી ભલામણ નથી, પણ આ કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો ફરી વખત એક પોઈન્ટ ઉપર કે ગવર્મેન્ટે 4600 કરોડનો જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, એની અંદર 6 પ્રોજેક્ટ ઓલરેડી શરૂ છે. આ સિવાયના 4 પ્રોજેક્ટની અંદર ઓડિશાની અંદર 2 પ્રોજેક્ટ શરૂ થવાના છે. આ આંધ્રપ્રદેશની અંદર 1 પ્રોજેક્ટ અને પંજાબની અંદર 1, એમ 4 નવા પ્રોજેક્ટની મંજૂરીની એપ્રુવલ મળેલ છે. તો આ કંપનીઓને આ સારો એવો ફાયદો મળી શકે. એમાંની એક મોટી કંપની કહી શકીએ કે જેનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણને 7,600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે, એ સાણંદની અંદર, ગુજરાતમાં, આપણા ગુજરાતની અંદર કરેલું છે. સીજી પાવર કંપની, કે જે કંપની મુરગુપ્પા ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે, કે જે કંપનીનું સારું એવું રોકાણ છે. અને આવનારા સમયની અંદર, આ મંથના એન્ડની અંદર પણ આ કંપની પોતાનું એક ટેમ્પરરી સેમી કન્ડક્ટર ચિપ બનાવીને પણ એ લોન્ચ કરી શકે એમ છે. અને આ વર્ષ, એટલે નેક્સ્ટ વીક, આવતા વર્ષની અંદર કે 2026ની અંદર આ કંપની પોતાનું પ્રોડક્શન કરી માર્કેટની અંદર સેમી કન્ડક્ટર એક વેચાણમાં મૂકી શકે એમ છે. આટલું આગળ એડવાન્સ આ કંપની કામ કરી રહી છે. આ સિવાય નાની એવી કંપની બીજી એક છે કે જે 3300 કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની, કે જે મોસ્ટચિપ, કે જે કંપની પણ એક સારું એવું કામ આ ક્ષેત્રની અંદર કરી શકે એમ છે. સ્પેશિયાલિસ્ટ આ કંપનીનું કામ સેમી કન્ડક્ટર ક્ષેત્રે રહેલું છે. સીજી પાવર અને મોસ્ટચિપ આ બંને કંપનીઓ એક આ ક્ષેત્રની અંદર બહુલ પ્રદાન યોગદાન આપી શકે એમ છે. અને ગવર્મેન્ટનો જો આ ક્ષેત્રની અંદર કન્ટિન્યુ સપોર્ટ રહેલો, તો આ કંપનીઓ સારા એવા મલ્ટીબેગર શેર બની શકે એમ છે. કોઈ પણ ખરીદવાની વસ્તુ આ કહેવાની નથી, પણ આ કંપનીઓને આપણે સ્ટડી કરવા, શીખવા માટે જો એક ધ્યાનમાં લઈ શકીએ એવી બંને કંપનીઓ છે. બાકી અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.